એક જણો આમ ફેરા ફરતો હતો ને, આ ફેરા ફેરા એ બધાને ખબર છે. હા, આવી વાતો કરીએ ને તો આમાં કોકના જો મન ગળે પાછા સંસારમાં આવું વાત હોય. આપણે તો એ જ કરાય ને, મહાપુરુષો હોય એ સંસારમાંથી સંન્યાસ બાજુ જવાની વાત કરતા હોય. આપણે છે તો એ સંસારની, આપણે સંસારી છે એ વાત કરીએ, એમાં આપણો મત વધે એમ. એ આમ ફેરા ફરતો હતો ને, એ પહેલો ફેરો ફેર્યો એટલે જે ફેરા ફેરાને ખબર પા ભાગનો ફેરો ફરો એટલે ખેતરપાળ આવે. ગોર બાપા ઉભેલા કંકાવટી ચોખાલીનો ઓમ શુભ લગ્ન એ મંડપ અધ્યાય. વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો જ અડાડવો પડે. એટલે તમે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના પગનો અંગૂઠો ક્ષેત્રપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 200 રૂપિયા, આપણે બે અડાડી દઈ પણ વરરાજાનું રહેવા ગયો. નહીં ભાઈ, વિધિ વિધિ, કારણ કે દીકરીના બાપા મારા ભાઈબંધ છે, વિધિમાં કાંઈ ફેરફાર ન થાય બાપા. તમારે ગોર બાપાને શું થયું કે અણવર આળહુડો લાગે એમ, એને મૂળ આમ બેસીને વરરાજાના બૂટને મોજા કાઢવા એને નહીં ગમતું હોય, થોડોક વટવાળો હશે. એટલે કીધું જો અણવર, આપણે અણવર થયા હોય તો વટ મૂકી દેવાય, વિવેકથી વરરાજાનું આપણે બધું કામ કરવું પડે બાપા. અણવર કે આલ્યો ગોર દાદા 500 બીજા પણ એ મુદ્દો રહેવા ગયો. કારણ કે બાપા સોખવટ કરો, કે સોખવટ એટલી જ તે કે હજી સુધી અમે વેવાઈને ખબર પડવા દીધી નથી અને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માગો છો. ગોર દાદાને તોય ન સમજાણું કે નહીં ભાઈ, સોખવટ કર્યો તો કે અંગૂઠો જ નથી, મૂળ મુદ્દો નથી. હાવ વાત એ છે સાહેબ કે ભગવાન કૃષ્ણને મળવા સુદામા જાય એટલે એમ કે હું મારા મિત્ર પાસે શું જાવું માગવા. જો મહાભારતમાં 2 વ્યક્તિ આયા, ભૂદેવો બેઠા છે, શાસ્ત્રીઓ બેઠા છે. મહાભારતના 2 ભૂદેવ, બેયને એની પત્ની એના મિત્ર પાસે મોકલે છે. ગુરુ દ્રોણાચાર્યને પણ એના પત્ની મોકલે છે કે દ્રુપદ તમારા મિત્ર છે, તમે એના માટે યજ્ઞ કર્યો, એને તમે રાજ અપાયું અને આજે અસ્વસ્થામાં દૂધ માગે ને ઘરમાં દૂધ નથી, માટે હું વિનંતી કરું કે તમે જાઓ. અને આજે સુદામાના પત્ની ઈ એમ કહે છે કે આજે બાળકો દૂધ માગે, દૂધ નથી આજે આપણી પાસે, જાઓ ને તમે. કે હું કોઈ દી હાથ લંબાવતો નથી, કે હું માગવા જવાનું ક્યાં કહું, તમને મળવા જવાનું કહું. અને હકીકત છે બાપ, અમુકને મળી લો ને તોય દારિદ્ર્યના ભૂકા નીકળી જાય. ભલા આમાં માગવું ન પડે, યાચક ના બનવું પડે. કે મિત્રને કેવું કે ના, ભગત બાપુ ના પાડે. તું એને મિત્ર સમજતો હોઈશ, એ નહીં સમજતો હોય તો એ નકામો તારા હૃદયની વાત ઈ કોકને કહેશે. ઘણા નથી કહેતા હવે ન જતો, એ તો લુખો થઈ ગયો એમ, તકલીફ પડે ત્યારે કહી જવું એમ ના. હેત હશે જો હૈયા કેરું તો જોખમ જાણી જાય. ખાલી ફોનમાં વાત કરતા હોવ તો પરિસ્થિતિ સમજી જાય. આનું નામ ભાઈબંધ. સાંભળી લેજો, સુદામા ભગવાન કૃષ્ણને મળવા ગયા ત્યારે એની તૈયારી તો એવી હતી કે ઘણો સમય થયો, કૃષ્ણ મને ઓળખે તો હારું, આ તો ગોરાણી કહે એટલે મારે જવું છે, પણ મારો જીવ તો ન્યા છે, હું કામ તો એનું કરું છું ને, એને મારે કેમ અંતર્યામીને શું મારે અંતર દેખાડવું, એનાથી અંતર પણ ન હોઈ શકે. જો એવી કોઈ તૈયારી નહોતી એને. આની પાસેથી એટલું જ ભગવાન કૃષ્ણને સુદામા મળવા જાય છે, એ ભગવાન સુદામા પાસેથી એટલું જ શીખવાનું રહે કે જ્યાં જાઓ ત્યાં નાના થઈ જાઓ. જેટલું મોટું કામ કરવું હોય ને એટલા નાના બનો. હનુમાનજી લંકામાં ગયા, નાનું હોનું કામ કરવા નહોતા ગયા સાહેબ, આખી લંકા હળગાવીને આવ્યો મારો બાપ, પણ મસક સમાન રૂપ ધારણ કર્યું સાહેબ. મોટા બનીને ન ગયા, મસક સમાન મસરા જેવડું રૂપ ધારણ કરીને હનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો, તોય લંકીનીએ પકડી લીધા. બોલો એની સિક્યુરિટી કેવી છે? અરે કે મને રાવણે અહીંયા મૂકી છે, લંકામાં કોઈ ચોર પ્રવેશ કરે તો એને હું પકડી લઉં છું. હનુમાનજી દાંત પીડ્યા કાઢવા કે તું તો ગાંડી લાગેશ. કે કેમ? કે હું ચોર નથી, હું તો દૂત છું, અને મોટા મોટો ચોર તો તારો માલિક છે. એક જ ઢીકો માર્યો ને હનુમાનજીએ લંકીનીને, લોહીનો કોગળો નીકળી ગયો.
એક જ ઠેકા ભેગો ઓળખી ગયા. આ લે હનુમાન દાદા કે તને કેમ ખબર પડી? ત્યાં મને બ્રહ્માએ કીધું હતું કોઈ આવીને એક ઢીકો મારે ને લોહીનો કોકડો નીકળી જાય તેથી માનજે કે રામનો દૂત હશે. વાત એટલી જ છે કે જ્યાં જાવ ને નાના કોઈના દીકરાના લગ્નમાં જઈએ આપણે. અત્યારે તો લગ્ન ગાળો પણ એવો ફાટ્યો છો. ઓહો રોડે નીકળ્યા તો આમ જેટલા જુનાગઢ આવે એટલા જાનમાં જાય છે. બોલો એ કે પેલા જાનમાં જઈ આવી પછી ન્યા ગયા પછી વૈરાગ ચડ્યો હોય તો નહીં સડે રહેવા દે. ખાલી જવાની વાત કરે છે ને હું માગવાનું ક્યાં તમને કહું? કારણ કે એને દેવા જાઓ. જ્યારથી મારો નાથ ગોકુળ મૂકી મથુરા મૂકી ને જ્યારથી દ્વારકા આવ્યા છે ત્યારથી મારા બાપે તાંદુલ નહીં ખાધા હોય. માં જશોદા એને ખવડાવતા હતા. હા એ વાત તારી સાચી. લે એ તાંદુલની પોટલી લીધી સુદામાએ અને દ્વારકાના પંથે જ્યારે ડગલા ભર્યા એક પવિત્ર બ્રાહ્મણે કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલો જાય છે. અચ્છા કઈ રીતે સુદામા જાતા હતા? સુદામા જે ગાતા ગાતા જાતા થાય અડધી મિનિટ આપણે પણ તાળીનો તાલ આપો. હારે એ હરે રામા હરે રામા રામ રામા હરે હરે આવશે. એ હરે કૃષ્ણ 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 હરે હરે. राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. नाम सुदामो मित्र प्रभुना, धीमे डगले जाय छे हरिनगरीना पंथे रे, प्रभु नगरीना पंथे रे, ब्राह्मण हालो पथिक हालो જાય છે. ધીરે 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 ડગલા ભરતા જાય.